નમસ્કાર, સ્વાગત છે તમારું ડીબી હેલ્થ હબમાં। બધાનું સપનું હોય છે કે મારી સ્કિન ખૂબસૂરત દેખાય, મારી સ્કિન હંમેશા ગ્લો કરે, ચમકતી રહે, દમકતી રહે અને હંમેશા જવાન રહે। આ બધાનું સપનું હોય છે, પણ સમયાંતરે આપણા શરીરની અંદર કંઈક ને કંઈક ચેન્જીસ આવતા હોય છે, કંઈક ને કંઈક પ્રોબ્લેમો આવતા હોય છે। તો સમય જતાં સ્કિન પર પણ કોઈને કોઈ પ્રોબ્લેમ આવતા હોય છે। સ્કિન રિલેટેડ પ્રોબ્લેમો આજે દિવસે ને દિવસે વધતા જાય છે અને એમાં સૌથી મોટો પ્રશ્ન અત્યારે જો કોઈ જોવા મળતો હોય તો એ પિગમેન્ટેશનનો છે। પિગમેન્ટેશનના કારણે ઘણા બધા લોકો પરેશાન છે। પિગમેન્ટેશનને દૂર કરવા માટે કંઈક ને કંઈક પ્રયત્નો કરતા હોય છે। તો ખરેખર આ પિગમેન્ટેશન શું છે અને પિગમેન્ટેશન કેમ થાય છે, પિગમેન્ટેશનને દૂર કરવા માટે શું કરવું જોઈએ, આ સમજવા માટે, જાણવા માટે મારી સાથે બન્યા રહો। અને મારી આ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઇબનું બટન દબાવી દો, જેથી તમને આવા નવા વિડીયોની માહિતી મળતી રહે। પિગમેન્ટેશન શું છે? તો પિગમેન્ટેશન જનરલી આપણે જોવા જઈએ તો આપણી જે સ્કિનનો કલર છે એ સ્કિનના કલર કરતાં અલગ ડાર્ક કલર આપણા સ્કિન ઉપર જોવા મળે છે અને એ પણ આપણા ગાલ ઉપર, ઘણા લોકોને કપાળ પર, નાક પર અથવા તો અપર લિપ્સ આવી જગ્યાએ ડાર્ક સ્પોટ જેવું થઈ જતું હોય છે, એમનો કલર બદલાઈ જતો હોય છે અને બ્લેક મતલબ જાળી આકાર જેવું આપણા સ્કિન ઉપર આપણને જોવા મળતું હોય છે। તો આ પિગમેન્ટેશન છે અને પિગમેન્ટેશન જે છે એ બે પ્રકારના છે, હાઇપો પિગમેન્ટેશન અને હાઇપર પિગમેન્ટેશન। આ બંને પિગમેન્ટેશન અલગ અલગ મતલબ આપણા શરીરની મતલબ ફેસ ઉપર ઘણીવાર આપણને ખીલ થતા હોય છે, તો એના કારણે પણ આપણા ફેસ પર ડાઘા પડી જતા હોય છે, તો એ પણ એક પિગમેન્ટેશન જ છે। અને ઘણીવાર આપણે કંઈક વાગે અથવા તો એના કારણે જે ડાઘ પડી જાય છે એ પણ એક પિગમેન્ટેશનનો પ્રકાર છે। મ્લાઝમા, આ પણ પિગમેન્ટેશન છે। આ હાઇપર પિગમેન્ટેશન અને હાઇપો પિગમેન્ટેશન ખરેખર એ આપણા સ્કિનને મતલબ અલગ ટોનમાં પરિવર્તિત કરી દે છે। સ્કિન બે ભાગમાં વેચાઈ જાય છે, એક એનો જે નેચરલ આપણી જે સ્કિન છે એ ટોન અને આ હાઇપો પિગમેન્ટેશન અને પિગમેન્ટેશનના કારણે જે સ્કિન જે છે એના ઉપર બ્લેક સ્પોટ જેવું થઈ જાય છે અને એના કારણે આપણે ખૂબસૂરતીમાં ડાઘ લાગી જાય છે, એટલે આપણને એના લીધે લો કોન્ફિડન્સ ફીલ થાય છે અને એ ઓછું કરવા માટે આપણે ઘણા બધા પ્રયત્નો કરતા હોઈએ છીએ। પણ આ પિગમેન્ટેશનને ઓછું કરવા માટે આપણે ખરેખર આપણા ખાવા પીવામાં જ ચેન્જ કરવો જોઈએ, કેમ કે પિગમેન્ટેશનની ટ્રીટમેન્ટ કરવા માટે આપણે બહારથી ઘણા બધા ફેશિયલ કરાવીએ છીએ, ફેસ રેમેડી યુઝ કરીએ છીએ, ફેસ પેક લગાવીએ છીએ, આ બધું આપણી સ્કિનને બહારથી સાફ કરે છે, પણ પિગમેન્ટેશન જે છે એ અંદર સુધી વિસ્તરેલું હોય છે। પિગમેન્ટેશનનો જે અંદરનો સોર્સ છે, અંદરની સ્કિન છે, ત્યાંથી આપણે પિગમેન્ટેશન હટાવવાનું હોય છે। તો એના માટે આપણી લાઈફસ્ટાઈલ આપણે ચેન્જ કરવાની છે અને પિગમેન્ટેશન થવાના કારણો પણ એ છે કે મેઇન તો આપણી લાઈફસ્ટાઈલ બિલકુલ બદલાઈ ગઈ છે। આપણે ટાઈમસર ખાતા નથી, ખાવાનું આપણું અનહેલ્ધી થતું જાય છે, વધારે પડતા આપણે ઓઇલી અને ફાસ્ટ ફૂડ ખાવાનું શરૂ કરી દીધું છે। એના કારણે આપણા શરીરની અંદર હોર્મોન ઇમ્બેલેન્સ થઈ જાય છે અને હોર્મોન ઇમ્બેલેન્સના કારણે પણ પિગમેન્ટેશનનો પ્રોબ્લેમ આવે છે। એના જ કારણે આપણું ડાયજેશન સારું નથી રહેતું અને ડાયજેશન સારું નથી રહેતું એટલે આપણને ફેસ પર ખીલ થાય છે અને એના કારણે પણ પિગમેન્ટેશનનો પ્રોબ્લેમ આવે છે। અને વધારે પડતી એન્ટીબાયોટિક્સનો આપણે યુઝ કરીએ છીએ, મેડિસિન્સનો યુઝ કરીએ છીએ, સૌંદર્ય પ્રસાધનો વધારે વાપરીએ છીએ અથવા તો આપણે લેઝર ટ્રીટમેન્ટ કરાવીએ છીએ। આ બધા જ એવા કારણો છે કે જેના કારણે આપણા ફેસ પર પિગમેન્ટેશન આવી જતા હોય છે। તો આ પિગમેન્ટેશનને હટાવવા માટે ખરેખર આપણે આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી જોઈએ અને આપણે આપણા ખાવા પીવાનું થોડું સુધારવું જોઈએ। તો પિગમેન્ટેશન દૂર કરવા માટે આપણે શું કરવું જોઈએ એ પણ જાણવું જરૂરી છે અને એ જાણવા માટે મારા નેક્સ્ટ વિડીયોની તમારે રાહ જોવી પડશે। નેક્સ્ટ વિડીયોમાં હું તમને જણાવીશ કે પિગમેન્ટેશનને આપણે કઈ રીતે ઓછું કરી શકીએ છીએ। અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।